તો તમારે આવીને વગાડવાનો શું અધિકાર છે? આવી મારી મેન્ટાલિટી થઈ ગઈ છે કે હું કદાચ મારા કુટુંબમાં બેહી મારી બેન દીકરી બેઠી હોય એની સાથે હું આ નથી વગાડી તો આવું ગીત મારા ઘરે હું નથી વગાડી તો કોકના ઘરે જઈ અને પૈસા માટે આવું વગાડો એ મને અનુકૂળ આવતું નતું. અમારી આહુજાથી શરૂઆત થઈ સાઉન્ડમાં, બરોબર છે. એ ટાઈમે 250 વોટના એમ્પ્લીફાયરમાં અને પબ્લિક અને કલાકાર બંને હાચવતા હતા. અત્યારે બધું ડિજિટલ થઈ ગયું સાઉન્ડ સિસ્ટમ, બરોબર. મતલબ કે કોઈ પણ કલાકારનો પ્રોગ્રામ હોય ડિજિટલમાં એવું હોય કે એનો પ્રોગ્રામ સેવ કરી નાખો એટલે ગમે તે જગ્યાએ પ્રોગ્રામ હોય એનું ફોન ખોલો એટલે સીધો એનો પ્રોગ્રામ ચાલુ થઈ જાય. જી 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 એનો પ્રોગ્રામ સેટ કરેલો હોય એ તમે સ્વિચ દબાવો એટલે કીર્તિદાનનો ઓટોમેટિક એનો તબલો એનું બધું ઓટોમેટિક આવી જાય. જે આગળ પ્રોગ્રામ પોતે કરેલા હોય ને એ ટોટલી પ્રોગ્રામ એના સાઉન્ડ સિસ્ટમ વાળા કોઈ એમ ના કહી કે મારા કોમે તમે નથી આવ્યા. ભલે એક વાયર જ આપ્યો, ભલે એક વાયર જ આલ્યો હોય, પણ એ બહુ સાઉન્ડ સિસ્ટમ વાળાને તો બહુ મદદ કરેલી છે અને આપણી ફરજમાં પણ આવે. કારણ કે એ કોઈ પણ સાઉન્ડ સિસ્ટમ વાળો કોઈ પણ જગ્યાએ પ્રોગ્રામ કરવા ગયો સાહેબ, એને કોઈ પણ પ્રોબ્લેમ થયો તો એની પછી એનો તો પોતાનો પ્રોબ્લેમ હતો પણ ઘરધણીને કેટલો પ્રોબ્લેમ થાય. કારણ કે એને મહેમાન એનો પ્રસંગ બગડે ને. કલાકાર પોતે કઈ ભૂલી ગયા, પોતે શૂટ ચૂકી ગયા હોય, પોતે તાર ચૂકી ગયા હોય તો ભાગ સીધો સાઉન્ડ વાળાનો કાઢતા. એવું બને ને. અને સાઉન્ડ વાળાનો ભૂલ હોય એવું થોડું કે સાઉન્ડ વાળાની ભૂલ. એમણે મણિદાસ બારોટને લઈ અને ઢોલો મારા મલકનું ફિલ્મ શૂટિંગ ચાલુ હતું પોતાનું. એટલે એ ટાઈમે અમને આ લોકો અમે એમની કેસેટો વેચતા એટલે અમને આમંત્રણ આપ્યું કે તમે લોકો આવજો, આપણે શૂટિંગ નું મુહૂર્ત છે. તો અમે લોકો બધા થરાદથી અને અમારે રણજીતભાઈ ગઢવી જે થરાદના અમારા રાજકવિ છે બધા સ્ટેટના, એમણે આ બધા ગીતો લખ્યા છે. બોલો મારા મલકના ફિલ્મના ગીતો બધા એમણે લખ્યા છે. એટલે અમે રણજીતભાઈ ગઢવી, રામજી પવાર, મારા મિત્ર છે જયંતિભાઈ, મારા ખત્રી જે પાર્ટનર હતા જયંતિભાઈ ખત્રી, પછી કમલેશ વારડે, અમે ઘણા બધા માંથી થરાદથી અમે અહીંયા ગયેલા. એ ટાઈમે નરેશ કોળિયા પણ અહીંયા આવેલા. એ મારા પપ્પાના છેલ્લા શબ્દો હતા. એ સોજના શબ્દ. સવારે મારા પપ્પા દેહ છોડે છે અને એની હોજે મને બેહાડી અને જે હોજે મેં રીહણા કરી એ હોજે મને આ શબ્દ કીધા. હોજે હું પાછો આવ્યો ત્યારે મને કે બસ હવે થાકી જા, હવે કે તમારી સેવા નહીં લો. એટલે હું રવા જોયો. પપ્પા કેમ આવી રીતે બોલો તમે? તો મને કે સાંભળો હું તને એક વાત કહું કે મારી 2-3 વાતો તું યાદ રાખજે તો તારે જીવનમાં આગળ આવવું હોય. હા, બટુક મોરારી બાપુ, પછી ભગવાન બારોટ વડગામડા, હા સોઈ બાપુ હતા, રણજીતભાઈ ગઢવી, મારે થરાદના સ્થાનિક કલાકારો ગણપત કાકા દેવ થઈ ગયા બિચારા, ગણપત કાકા, પછી લક્ષ્મણ ગોહિલ, ગણપતભાઈ જોજા, આવા કેટલાય કલાકારો, ઝવેરજી ઠાકોર, શેતાજી ભગત, સવાઈરામ, લેબવ નાયક મારા પરમ મિત્ર, બેસ્ટ અત્યારે પણ બેસ્ટ ગાવે છે એવા આદાભાઈ, એમના બંને ભાઈ ગાવે, કેસારામ, પછી રાવતારામ, અને મારા એક અજના એક કલાકાર રઘુભાઈ મેરાવાળા, ઈ પણ અત્યારે બેસ્ટ ભજન ગાવે છે. આ ટોટલી એ ટાઈમે હું બીડી પીતો હતો. એટલે મને સિગરેટ પાવી, પોતે સિગારેટ પાવી, પણ સિગરેટમાં ભોંગ હતી. સિગરેટમાં ભોંગ હતી એટલે મેં પીધી એટલે મને સારું ચક્કર આવવા મને કઈક મગજ એમ થવા મળ્યો. તે રેકોર્ડિંગ ની સ્વિચ પાડવાની હતી એમ્પ્લીફાયર ને, ભાઈ આને ટેપ ને, ઈ પાડવા ભૂલી ગયો. આખરે ગાયું ખરું પણ રેકોર્ડિંગ ગાયું. નમસ્કાર મિત્રો, હું છું દિનેશ ગિરી સરહદી. આજે અમે આવે છીએ શ્રી જગતભાઈ હડિયલના ઘરે. જેવીના નામે ઓળખાય છે, જેવી હડિયલ. આપને જાણીને નવાઈ લાગશે કે જ્યારે આપણા વાવ થરાદ જિલ્લામાં સાઉન્ડમાં કોઈ સમજતું નતું, એ સમયથી જેઓ સાઉન્ડના નશે નશના જાણકાર છે. પરિવાર પ્રેમ પણ એમનામાંથી બીજાને શીખવા જેવો છે. એવા જગતભાઈ હડિયલે ઘણી બધી તડકા છાંયડાઓમાંથી જિંદગી પસાર કરતા કરતા અત્યારે પોતે જે સ્થિતિ ઉપર છે ત્યાં અમે આવી અને તેમના નિવાસ સ્થાન પર આવી મળ્યા છીએ. તો આવો આપણે રૂબરૂ મળી અને જગતભાઈ હડિયલ વિશે, એમણે જે પરિશ્રમ કર્યો છે, એમણે જે જીવન જીવ્યું છે અને અત્યારે પોતે શું કરી રહ્યા છે એના વિશે આપણે વાતો કરીએ. નમસ્કાર જગતભાઈ. નમસ્કાર. જી, કેમ છો? બસ મજામાં. રેડી. હવે આપે ઘણા વર્ષથી સાઉન્ડ નો વ્યવસાય કર્યો છે, ધંધો કર્યો છે અને સાઉન્ડ ની નસે નસથી આપ વાકેફ છો. લગભગ આ વિસ્તારમાં આટલા વર્ષનો જૂનો અનુભવ, આટલા સાઉન્ડ વિશે જાણકાર કોઈ બીજા છે નહીં. એટલે અમને થયું કે આપને રૂબરૂ મળીને આપના જીવન વિશે વાતો કરીએ. તો પહેલું તો અમારા દર્શક મિત્રોને આપ જણાવો કે તમારે આ ક્ષેત્રમાં આવવાનું કેવી રીતે થયું? પહેલો તો હું તમારો ખૂબ ખૂબ દિનેશભાઈ આભાર માનું છું કે તમે મારું આપણું પવિત્ર કર્યું. જી, આભાર. બીજા અને દર્શકોનો પણ હું આભાર માનું છું, જી, જે લોકો દેખે. અને
સાઉન્ડ સિસ્ટમ ની વાત તો એવું હતું દિનેશભાઈ હાજી હાજી કે હું 8 સુધી મેં અભ્યાસ કરેલો છે. હા હા ધોરણ 8 સુધી જનતા સ્કૂલમાં અભ્યાસ કરેલો છે. જી જી પછી અભ્યાસમાં થોડોક નબળો હોવાથી કોઈ અભ્યાસ આગળ કરી શક્યો ન થઈ નહીં. શકે હાજી અને મારી માટે બીજો કોઈ એવો વિકલ્પ નથી. વિકલ્પ હતો નહીં, હાજી કારણ કે ખેતીવાડી મારે છે નહીં. મારે મિત્ર હતા જયંતિભાઈ મોહનભાઈ ખત્રી, ઇન્દ્રાજ ઇલેક્ટ્રોનિક્સ ટેપ રેડિયો વાળા. હાજી હાજી એ પોતે ઇલેક્ટ્રોનિક્સ ની દુકાન ધરાવતા હતા હા હા કે બસ સ્ટેન્ડ ઉપર. એટલે એના પછી પોતે અહીંયા મારા મિત્ર હતા, અમે સાથે ભણ્યા, એટલે મિત્ર હતા મારા, એટલે હું એમની પાસે બેસવા મળ્યો. થોડું ઘણું આ રિપેરિંગ શીખવા મળ્યું. કરતા હાજી હા, રિપેરિંગ થોડું ઘણું કોઈ કિશન બેટરી નો સમય હતો એ ટાઈમે હું બધું રિપેરિંગ કરતો પોતે ભાઈ. એમ કરતા કરતા અહીંયા કેસેટ નો સમય આવ્યો, કેસેટ નો ઓડિયો કેસેટ નો સમય, એટલે મેં ઓડિયો કેસેટ નું બસ સ્ટેન્ડ ના ઉપર મેં ચાલુ કર્યું. જી બસ સ્ટેન્ડ ના ઉપર મેં ચાલુ કર્યા પછી રોજ નવા નવા કલાકારોની કેસેટો વેચવી. ડેલી સર્વિસ સાંજે જે આવે બેટરી ઉપર, જે ટાઈમે લાઇટ ની વ્યવસ્થા હતી નહીં, બેટરી ઉપર હું આ કેસેટો વેચતો બસ સ્ટેન્ડ ઉપર. બરાબર. એના પછી એક જગ્યાએ પ્રોગ્રામ હતો, પ્રોગ્રામ ભજનનો. ભજનનો પહેલથી જ આપણને ઇન્ટરેસ્ટ હતો. પ્રોગ્રામ હતો ભજનનો, એટલે હું અને જયંતિભાઈ બંને સાથે પ્રોગ્રામ સાંભળવા ગયા. એટલે અહીંયા આવું મિક્સર ને આવું સાઉન્ડ સિસ્ટમ લાગેલી હતી. કોઈ કાઠિયાવાડ સાઈડ નું કે કચ્છ સાઈડ નું હશે, બહારથી કોઈ સાઉન્ડ આપણને ખ્યાલ નતો લાગેલો હતો, પણ બહુ બેસ્ટ હતું. સાઉન્ડ એ બેસ્ટ હતું અને ઓપરેટિંગ એ બેસ્ટ હતું. એ ટાઈમે આપણને એટલી સમજણ નથી. એટલે પછી મને એવો વિચાર આવ્યો કે આપણે અહીં થરાદ વાવમાં અવેલેબલ નથી આવું કોઈ, તો આપણે આવું કંઈક લાવવા, સાઉન્ડ સિસ્ટમ આપણે વસાવા. સાઉન્ડ સિસ્ટમ નો ખબર પડતી નથી એ ટાઈમે. બીજો કોઈ સાઉન્ડ નહીં. એ ટાઈમે સાઉન્ડ કોઈ હતું જ નહીં, સાઉન્ડ હતું જ નહીં. કદાચ એકાદ લક્ષ્મી તમારે ભોજક હતા, સંગીતકાર, બહુ સંગીતકાર, બેસ્ટ સંગીતકાર, એના માર્ગદર્શન અમે ઘણું કામ કરેલું. એ ટાઈમે પોતે એક નાનું 30 વોટ નું એમ્પ્લીફાયર, અને પોતે જૈનોના બહુ પ્રોગ્રામ પોતે કરતા, બેન્ડ સિસ્ટમમાં હતા, બેન્ડ આવતું, 30 વોટ નું એવું એમ્પ્લીફાયર હતું, એક ઘૂંઘરું હતું, અને એમાં પોતે આવી રીતના જૈનોના એવા બેન્ડ ના પ્રોગ્રામો કરતા. કાયદેસર જે સાઉન્ડ સિસ્ટમ, જે ભજનની જે દુનિયામાં જે હતું, એ સાઉન્ડ પેલું આપણે જ લાવ્યા, પેલું જ આપણે લાવ્યા. તો જગતભાઈ, આવું બધું આપણે કામ કરવું હોય તો આપણા સાઉન્ડ નું આ બધું વ્યવસાય બીજો કરવો હોય તો આપણા પરિવારનો સાથ સહકાર જોઈએ, બરાબર? પરિવાર ઘણી વખત આવું સમર્પણ આપતો હોય તો જ આપણે બધું કરી શકીએ. તો આપ આપણા પરિવાર વિશે જરા વાત કરો. જી, મારા પરિવારમાં વાત કરું તો અમે બે જ ભાઈઓ હતા. મારાથી નાના મારા ભાઈ છે સતનભાઈ. અને હવે આમાં એમ છે, પરિવાર વગર તો કશું અમે નથી. પરિવારના સપોર્ટ વગર તમે કોઈ પણ જગ્યાએ આગળ ના જઈ. મારા લગ્ન થયેલા છે મોટી બાવળ. મારા પત્ની ધર્મપત્ની થઈ મોટી બાવળ ના છે. સાઉન્ડ ની વાત કરો તો સાઉન્ડ જયારે હું આ પ્રોગ્રામ કરવા જતો ત્યારે આ લોકોનો બહુ સાથ સહકાર મને મળ્યો. બહુ સાથ સહકાર મળ્યો છે, ભાઈનો, પરિવારનો, કુટુંબનો, છોકરાઓનો. તો જ હું આટલા સુધી આ સાઉન્ડ પહોંચી ગયો. અત્યારે તો પરિવારનો સાથ સહકાર ન હોય ને તો આપણે પહોંચી જ ના આવ્યા. અને ગામડામાં જતા ધોળેરા સુધી હું મોજા સુધી પ્રોગ્રામ કરવા ગયેલો. એ ટાઈમે પ્રોગ્રામ કરીને આવ્યા પછી રાત્રે 4 કે 5 વાગે મેં આવા. મારા કલાકારો સાથે હોય, મારા જે કલાકાર મિત્રો બધા સાથે હોય, અને મારા મિસિસ 4 વાગે ઉઠાડી અને ચા પાણી નાસ્તો બાસ્તો મને કરાવડાવે. પછી સાઉન્ડ ઉતારી પછી પોતપોતાના રીતે બધા કલાકારો. એટલે આ રીતે પણ મને મારા મિસિસ મને બહુ હેલ્પ કરેલી આવી. જી બરાબર. તમારા નાના ભાઈ પણ અત્યારે શું કે ભાઈ વચ્ચે તો અત્યારે તમારા પરિવારમાં તમારા નાના ભાઈ નો સ્વભાવ બીજો? હા, મારે એક જ ભાઈ છે. એટલે આ આગળથી ચાલ્યું. હવે મા બાપ થી આ બધું મા બાપના સંસ્કાર હોય તો જ પરિવારમાં ઉતરે. મા બાપના સંસ્કાર સારા ના હોય તો પરિવારમાં નથી ઉતરવાના. મારાથી નાના ભાઈ છે. હું એમ જીવનમાં માનું છું કે કદાચ મારા જેવો ભાઈ જ જીવો કોઈ. મારા માટે જે એને સંઘર્ષ કર્યો, મારા માટે જે વેચ્યું છે. હું જયારે બીમાર પડ્યો હતો, મારે મોતોડાની તકલીફ થઈ ગઈ હતી, એટલે ડોક્ટરે મને રિજેક્ટ કરેલો કે તમે હવે ભાઈ બચશે નહીં. એટલે મને અસ્પતાલ લઈ ગયા, પાટણ હોસ્પિટલ. એનો દોસ્ત હતો, સુનિલ પ્રજાપતિ ડોક્ટર હતો, ત્યાં મને લઈ ગયા. અને એ ડોક્ટર ને મારો ભાઈ જ કહી કે સાહેબ હું મને તોલીને પૈસા આપીશ, પણ મારા ભાઈને તમે એ ટાઈમે ચિકનગુનિયા નો સમય હતો. મારા ભાઈને ચિકનગુનિયા થયેલો હતો, હેડી નતો આપતો. પણ જે મને
જે મને અત્યારે જીવનમાં જે હું તો પાછળ માનું છું કે મને આવો ભાઈ મને મળ્યો. હાજી હાજી સાચી વાત છે. એટલે અમે પણ એવું જાણીએ છીએ કે પરિવારનો આટલો સાથ સહકાર હોય. દાખલા તરીકે હું મારી વાત કરું તો આમ તો વાત તમારી અમે સંભાળવા પડે. મારા પરિવારમાં મારા ભાઈઓ બધા મારું ખેતી સંભાળે છે, મારા માતા પિતા પણ આ બધું મારું સંભાળે છે, ત્યારે હું આ બધા આ કામ કરી શકીએ. એટલે તમારે પણ મતલબ તમારા ભાઈનો સાથ સહકાર છે એના કારણે. નહીતર ત્યાં તો કળિયુગ છે, ભાઈઓ તો એકબીજાના કેસ ને કોર્ટ કેસ ને ઘણા બધા. એટલે સારી બાબત છે કે તમારા પરિવારમાં આટલી એકતા છે. સાઉન્ડ નો આવો બધો વ્યવસાય હોય એટલે અને રેકોર્ડિંગ નું કેસેટ નું એટલે ઘણા બધા કલાકારો સાથે તમારા સંબંધો પણ હશે. જી 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 ખૂબ કલાકારો સાથે તમે કામ કરી. જી 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 એ વિશે જરા વાત કરો સાહેબ. કલાકારોની જો વાત કરું ને હાજી હાજી તો હું કલાકારો તો મારા માટે એટલા બધા મહત્વના હતા. મેં આ લાઈન ભજનની લાઈન પકડીને એ ટાઈમથી કલાકારો તો મારા માટે બહુ બહુ મહત્વની વાત હતી. કે શરૂઆત કરું તો જો મારે મહેશ ભગત બાપુ, બટુક મોરારી બાપુ, પછી ભીખધન બારોટ વડગામડા, સોઈ બાપુ હતા, રણજીતદાન ગઢવી, મારે થરાદના સ્થાનિક કલાકાર ગણપત કાકા દેવ થઈ ગયા બિચારા, ગણપત કાકા, પછી લક્ષ્મણ ગોહિલ, ગણપતભાઈ જોજા, આવા કેટલાય કલાકારો, ઝવેરજી ઠાકોર, શેતાજી ભગત, સવાઈરામ, લેબવ નાયક મારા પરમ મિત્ર, બેસ્ટ અત્યારે પણ બેસ્ટ ગાવે છે એવા અદાભાઈ, એમના બંને ભાઈ ગાવે, કેસારામ, પછી રાવતારામ, અને મારા એક અદના એક કલાકાર રઘુભાઈ મેરાવાળા, ઈ પણ અત્યારે બેસ્ટ ભજન ગાવે છે. આ ટોટલી બધા કલાકારો મારા સાનિધ્યમાં, એમ કે બધા કલાકારોનો મને બહુ સપોર્ટ મળ્યો. મને એટલો બધો સપોર્ટ મળ્યો કે વાત ન પૂછો તમે. કારણ મને કલાકારો હાચ્યો છે, કારણ કે મને હાચ્યો કલાકારો અને મેં એમને હાચ્યો. એક મારો નિયમ હતો કે હું સાઉન્ડ ના પ્રોગ્રામ કરવા જતો ત્યારે એક જ મેં નિયમ પકડી રાખ્યો હતો કે કલાકાર કોઈ પણ હોય, સાદો સતાર વાળો ગાવતો હોય ભજન કે પછી એક મોટો કલાકાર ગાવતો હોય, પણ સાઉન્ડ ની અંદર કોઈ પણ જાતની મિસ્ટેક કરવી નહીં. એ મેં મારા જીવનમાં આ વસ્તુ આવ જ નથી. કોઈ પણ કલાકાર, બધા કલાકારો મેં મારા રીતે સરખા જ ગણ્યા. એમ કે આ મને પૈસા આપ્યા છે વધારે આમનું સારું કરું અને બીજો કલાકાર છે આવું, કદાચ આવું બનતું હોય છે. પણ મેં આ જીવનમાં આ વસ્તુમાં મેં એવી જ વસ્તુ રાખી કે કોઈ પણ કલાકાર સતાર વાળો હાવ સીધો કલાકાર બે એને મારા માટે મહાન છે, અને બીજો મોટો કલાકાર એ મારા માટે મહાન છે. તમે મણિરાજ બારોટ અને જયેશ કનોડિયા આવડા મોટા જે ગુજરાતના ખ્યાતનામ કલાકાર એમની જોડે પણ આપને સંબંધ છે. જી 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 એની વાત હવે આમાં એમ છે સાહેબ કે ઓડિયો કેસેટ ના સમયમાં હું ઓડિયો કેસેટ વેચતો હતો ને એ ટાઈમે મારે રામભાઈ ભીમાણી મિત્રા કંપની કેસેટ ના માલિક હતા. એમણે મણિરાજ બારોટ ને લઈ અને ઢોલો મારા મલકનું ફિલ્મ શૂટિંગ ચાલુ હતું પોતાનું. એટલે એ ટાઈમે અમને આ લોકો, અમે એમની કેસેટો વેચતા એટલે અમને આમંત્રણ આપ્યું કે તમે લોકો આવજો, આપણે શૂટિંગ નું મુહૂર્ત છે. તો અમે લોકો બધા થરાદથી અને અમારે રણજીતદાન ગઢવી જે થરાદના અમારા રાજકવિ છે પોતે સ્ટેટના, એમણે આ બધા ગીતો લખ્યા છે. બોલો મારા મલકના ફિલ્મના ગીતો બધા એમણે લખ્યા છે. એટલે અમે રણજીતદાન ગઢવી, રામજી પવાર, મારા મિત્ર છે જયંતિભાઈ, મારા ખત્રી જે પાર્ટનર હતા જયંતિભાઈ ખત્રી, પછી કમલેશ વારડે, અમે ઘણા બધા માંથી થરાદથી અમે અહીંયા ગયેલા. એટલે એ ટાઈમે નરેશ કોડિયા પણ અહીંયા આવેલા, નરેશ કોડિયા પણ અહીંયા મૃત પ્રસંગે આવેલા. પછી અમે અહીંયા બધું એન્જોય કર્યું, ટોપ પ્રોગ્રામ કર્યો. મણિરાજ બારોટ તો અમે અમારે માતાજી દશા માતાજીનું મંદિર બનાવવાનું હતું એ ટાઈમે અમે 1-2 વખત ડાયરા કરેલા એમના. પછી નરેશ કોડિયાનો એક અમારે કન્યા છાત્રાલય માટેનો જનતા સ્કૂલની અંદર અમે એક ડાયરો કરેલો. એટલે થોડી ઘણી લાગણી હતી, કારણ કે કલાકારોથી તો આપણી લાગણી હતી, કેટલી આવી લાગણી અને હચવાઈ હતી. જી દિલીપભાઈ, અત્યારના ને પહેલાના સાઉન્ડમાં અત્યારે હવે ઘણો બધો ફરક છે. જી 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 ચોક્કસ. એ વિશે જરા વાત કરો કે પહેલાનું સાઉન્ડ ને હવેના સાઉન્ડમાં શું ડિફરન્સ છે? જી હવે એમાં એવું હોય સાહેબ કે જે પહેલા જે સાઉન્ડ સિસ્ટમ હતી ને એ અમારી આહુજાથી શરૂઆત થઈ સાઉન્ડમાં, બરોબર છે. એ ટાઈમે 250 વોટના એમ્પ્લીફાયરમાં 250 વોટના એમ્પ્લીફાયરમાં અમે પબ્લિક અને કલાકાર બંને હાચવતા હતા. બે ભૂંગળા મારતા, બે સ્પીકર હાલતા, એટલે પબ્લિક અને ભૂંગળા એ ટાઈમે. અત્યારે ફક્ત મોનિટર જ કલાકારને 3000-5000 વોટ હોય ત્યારે મોનિટર થાય, જે કલાકારને બેકઅપ માટે મોનિટર જોઈએ. એટલે એ સમયનું સાઉન્ડ ને અત્યારે તો રાત ને દિવસનો ફરક છે. અત્યારે બધું ડિજિટલ થઈ ગયું સાઉન્ડ સિસ્ટમ, બરોબર. મતલબ કે કોઈ પણ કલાકારનો પ્રોગ્રામ હોય ડિજિટલમાં એવું હોય કે એનો પ્રોગ્રામ સેવ કરી નાખો, એટલે ગમે તે જગ્યાએ પ્રોગ્રામ હોય એનું ફોન ખોલો એટલે
સીધો એનો પ્રોગ્રામ ચાલુ થઈ જાય. અચ્છા, દાખલા તરીકે કીર્તિદાન ગઢવી. જી 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 જી. એનો પ્રોગ્રામ સેટ કરેલો હોય હા એ તમે સ્વિચ દબાવો એટલે કીર્તિદાન ઓટોમેટિક એનો તબલો હા એનું બધું ઓટોમેટિક આવી જાય. એકદમ હા. બેજો. જે આગળ પ્રોગ્રામ પોતે કરેલા હોય ને એ ટોટલી પ્રોગ્રામ એને આવી જાય. અને આ જે અમે જે એ ટાઈમે જે ડિસોવટ નાખે એવું આવું તો હતું જ નહીં કશું. એવું તો હતું જ નહીં. તમારી કારીગરી ઉપર. હા એ બધું આપણી પોતાની કારીગરી ઉપર મિક્સર એ ટાઈમે સ્ટુડિયો માસ્ટરના મિક્સર તે આવુજાનું મિક્સર સુધી નીકળ્યું હતું અને એના ઉપર અમારે બધી રમત રમવાની. પછી DD3 ઇકો હતો. DD3 ના ઇકો ઉપર આ બધું આ ચાલતું હતું એ ટાઈમે. ઇકો સિસ્ટમ જ એ ટાઈમે સાદું એમ્પ્લીફાયર ના અંદર મેં પોતે ખાલી સાદા એમ્પ્લીફાયર માં પ્રોગ્રામ કરેલા હતા. ઇકો બીજો હતો નહીં, પણ એના પછી ઇકો આવ્યો એટલે પછી મિક્સર આવ્યું. પછી મિક્સર થી શરૂઆત કરી. આવી રીતનું બધું હતું. એટલે અત્યારના સાઉન્ડ અને પહેલાના સાઉન્ડમાં રાત ને દિવસનો ફરક છે અને અવાજમાં રાત ને દિવસનો ફરક છે. એ ટાઈમે જે વાગતું હતું અત્યારે જે વાગે એમ રાત ને દિવસનો ફરક છે. અત્યારે તો કોઈ પણ સાઉન્ડ સિસ્ટમ અત્યારે તો દરેક કેટલા સરસ સરસ સાઉન્ડ થઈ ગયા છે. ડિજિટલ સાઉન્ડ થઈ ગયા છે અત્યારે તો તમને સાઉન્ડ વાગતું હોય ને ખાલી આપણે પ્રોગ્રામ કરવા બેહો ને તો એમ લાગે કે કોઈ સ્ટુડિયો ની અંદર રેકોર્ડિંગ થતું. એ બધી સાઉન્ડ સિસ્ટમ થઈ ગઈ છે અત્યારે. એટલે એ ટાઈમમાં ને આ ટાઈમમાં સાહેબ ઘણો બધો ફરક આવી ગયો. ખૂબ ફરક આવી ગયો. જગતભાઈ જી. કલાકાર ને આગળ લાવવામાં ઘણી વખત સાઉન્ડ વાળાનો ઘણો જી 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 ચોક્કસ ચોક્કસ. પછી કલાકાર મોટા બની જાય ને પછી ઘણી વખત સાઉન્ડ વાળાને પોતે જી જી એમ કે ઇગ્નોર કરતા હોય, જી નકારતા જી હોય. જી જી જી. આવું બધું બનતું હોય છે. આપને પણ એવું કોઈ અનુભવ? હવે કલાકાર થવું એ તો કુદરતની દેણ છે. એમાં તો સાઉન્ડ વાળા કે કોઈનો એવો હાથ હોતો નથી. હા એટલું હું ચોક્કસ કહું કે કોઈ સરસ સાઉન્ડ વાળો હોય અને તો કલાકારને ખીલવી નાખે એમ કહેવાનો મતલબ કે એટલે આવા ઘણા બધા કલાકારોના થકી આપણા થકી કલાકારો પણ છે. મારા થકી કલાકારો હશે અને કલાકારો થકી હું છું. કલાકાર છે તો જ આપણે કલાકાર નથી તો આપણે એકલા સાઉન્ડ સિસ્ટમ ને લઈ તો કરવાના પ્રશ્ન નથી રહેતા. રહી વાત હવે ઇગ્નોરની કે લગભગ તો મને જે વાવથરા તાલુકાના જે કલાકારો છે, જિલ્લાના જે કલાકારો એટલા લોકોએ મને એટલો બધો પ્રેમ આપ્યો છે કે એની કોઈ સીમા નહીં. એટલો મને આવું તો મનમાં આવ્યું જ નથી સાહેબ કે મારા માટે કે ઇગ્નોર નું આવ્યું તો આવી જ નથી. દરેક ઠીક છે સમયના સાથે સાથે હું કદાચ એમની સાથે કદમ ન મિલાવી શકું. અત્યારે સાઉન્ડ સિસ્ટમ ની વાત આવે તો હવે જે અત્યારે જે સાઉન્ડ સિસ્ટમ ચલાવે એવું કદાચ હું સાઉન્ડ સિસ્ટમ ની શરૂઆત ન કરી શકું તો કદાચ એવું બને કે ભાઈ તમને નથી થઈ જવા કે તમારી પાસે સાઉન્ડ સિસ્ટમ ની અછત છે. આવું બન્યું છે. બાકી કલાકારોએ મને બહુ પ્રેમ આપ્યો છે. જોરદાર મને કલાકાર ટોટલી વાવથરા જિલ્લાના ટોટલી કલાકારોએ મને એટલો બધો પ્રેમ આપ્યો કે વાત મૂકી દે. હું દરેક કલાકારોનો દિલથી આભાર માનું. દરેક કલાકારો. અને બીજું તમારો એક સ્વભાવ છે કે સાઉન્ડ ખરીદવામાં અત્યારે શું કે પોતાનો વ્યવસાયમાં બીજો કોઈ પાર્ટનર અથવા બીજો કોઈ નવો આવે કામ વાળો તો કદાચ તમારો ધંધો ઘટે. પણ તમે મને ખ્યાલ છે કે ઘણા બધા જી 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 ચોક્કસ એમને સાઉન્ડ ખરીદવા ચોક્કસ 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 સાઉન્ડ ખરીદવા ચોક્કસ ચોક્કસ. એમાં સાહેબ એવું છે કે એક મારી પોતાની પર્સનલ વાત કરી દીધી એટલે હું એને અનુસંધાને આવું કે મેં મારા ઘરે મારા ફાધર જીવતો, મારા બાપા જીવતો ગોળ માટે રીહણા કરેલા. ગોળ નતો ઘરમાં એટલે હું ગોળ માટે મેં સાહેબ રીહણા કરેલા. એટલે હું બીજાના ઘરે ટીવી દેવા જતો રહ્યો. એટલે મારા નાના ભાઈ સતનભાઈ ને બોલાવા મળ્યો કે જાના કઈ બાજુ ગયો જતો રહ્યો. મને પાછો બોલાયો. એ મારા પપ્પાના છેલ્લા શબ્દો હતા. એ સાંજના શબ્દ. સવારે મારા પપ્પા દેહ છોડે છે અને એની હોજે મને બેહાડી અને જે હોજે મેં રીહણા કર્યા એ હોજે મને આ શબ્દ કીધા. હોજે હું પાછો આવ્યો ત્યારે મને કે બસ હવે થાકી જા, હવે કે તમારી સેવા નહીં લઉં. એટલે હું રોવા જોયો. પપ્પા કેમ આવી રીતનું બોલો તમે? તો મને કે સાંભળો હું તને એક વાત કરું કે મારી 2-3 વાતો તું યાદ રાખજે તો તારે જીવનમાં આગળ આવવું હોય. કે એક તો તમે રોટલેથી પાછા મત રહેજો. જો તમારો રોટલો હશે તો કુદરત તમારે ક્યારે બાજરી ખૂટવા દેશે નહીં. પછી બીજા નંબરમાં મને એમ વાત કરી કે બજારમાં હેડી હેકો એવા રહેજો. બજારમાં હેડી હેકો એવા રહેજો. ખરેખર ધન્યવાદ. હા બજારમાં તમે હેડી હેકો એવા રહેજો. અને ત્રીજા નંબરમાં તમે કોઈકને મદદ થશો, તમે કોઈકને મદદ કરશો તો તમને કુદરત મદદ કરશે. પછી ચોથા નંબરમાં મારા ભાઈ મને એ વાત કરી કે છોકરાઓ માટે પૈસા વધારવાની જરૂર નથી. આપણે નહીં પેટે પાટા બોધી અને પૈસા વધારતા. એટલે જો કદાચ તમે કે આવી રીતના પેટે પાટા બોધી અને તમે પૈસા વધારે અને છોકરા કદાચ એવા પાક્યા તો તમે બેઠા બેઠા દેખશો પણ કહી શકશો નહીં. એટલે અને જો તમારા છોકરા હારા પાકશે તો તમારે આમાં કશું કદાચ નહીં વધારે તો એની રીતે મેળવી લેશે. એટલે આવી બધી બાબતો હતી. એટલે પછી મેં સવાર પડ્યો મારા બાપા 5 વાગે વિષ્ણુ ભગવાનના મંદિરે આરતી થઈને મારા બાપાએ દેહ છોડ્યો. ગુજરી ગયા એના દિવસે મારા બાપા ગુજરી ગયા.
એના પછી મેં જીવનમાં નક્કી કરી નાખ્યું કે કુદરતે આપણને હવે જે મારા પપ્પાએ જે મને સમજાવીને ગયા છે એ રસ્તે આપણે ચાલવું છે, એના સિવાય આપણે બીજું કરવું નથી. એટલે ઘણા લોકોને મેં સાઉન્ડ સિસ્ટમમાં એટલી બધી મદદ કરી, ઘણાને સાઉન્ડ લઈ કોઈ પણ જાતની આશા રાખ્યા વગર. અરે મને જે કોઈ અત્યારે પ્રોગ્રામ મળે મેં લોકોને પ્રોગ્રામ આપેલા કે તમે ભાઈ મારી જગ્યાએ તમે જજો બરા પ્રોગ્રામ કરવા જજો બરા. એટલે આવી રીતનું હું બહુ હેલ્પફુલ રહ્યો છું. ગમે ત્યારે અડધી રાતના કોઈ પણ સાઉન્ડ સિસ્ટમ વાળો કોઈ પણ રાતના ગમે તે જગ્યાએ પ્રોગ્રામ કરવા આવે અને કોઈ વસ્તુનો એને પ્રોબ્લેમ થાય, માવથરા તાલુકાના ટોટલી સાઉન્ડ વાળાને ખબર છે મારી. ઈ મને એક રિંગ આવે કે તમે જગતભાઈ આ જગ્યાએ મારો પ્રોગ્રામ છે અને મિક્સર ખરાબ થઈ ગયું છે અથવા તો એમ્પ્લીફાયર બળી ગયું છે અથવા તો કોઈ મારે આવી પ્રોબ્લેમ થઈ છે, તો હું રાતના 1:30 વાગે પ્રોગ્રામ 2 વાગે આવે રાતના ફોન મને 1:30 વાગે રાત હું એની સેવામાં તત્પર હાજર હોઉં છું. આ દીનો મારો રેકોર્ડ છે. ક્યારે મેં અને ઈર્ષા તો મારામાં આવતી જ નથી કે મને પ્રોગ્રામ મારો પોતાનો પ્રોગ્રામ જો કદાચ બીજો કાપીને લઈ જાય તો મને આવો કોઈ પણ અત્યારે મને કઈ શું થતું નથી એમ કે હું અત્યારે રેડી છું મારી રીતે એમ. જી એટલે શું વ્યવસાયમાં ઘણી વખત મેં એવું જોયું છે કે પોતાની દુકાનેથી કોઈ ખરીદી ન કરતા હોય એવા લોકો પ્રત્યે માણસો દેશભાવ રાખતા એવા મને ખૂબ અનુભવ છે. તમે પોતાના જે પાર્ટનર જે સ્પર્ધા વાળો જે એની સામે પણ તમે આવી રીતે પ્રેમપૂર્વક વર્તો છો. હું બહુ કલાકાર તો ઠીક છે બધું રેડી છે, પણ આ સાઉન્ડ સિસ્ટમ વાળાને મેં બહુ મદદ કરી છે. સાઉન્ડ સિસ્ટમ વાળા કોઈ એમ ના કહી કે મારા કોમે તમે નથી આવ્યા, ભલે એક વાયર જ આપ્યો ભલે એક વાયર જ આલ્યો હોય, પણ મેં બહુ સાઉન્ડ સિસ્ટમ વાળાને તો બહુ મદદ કરેલી છે. અને આપણી ફરજમાં પણ આવે, કારણ કે એ કોઈ પણ સાઉન્ડ સિસ્ટમ વાળો કોઈ પણ જગ્યાએ પ્રોગ્રામ કરવા ગયો સાહેબ, એને કોઈ પણ પ્રોબ્લેમ થયો તો એની પછી એનો તો પોતાનો પ્રોબ્લેમ હતો પણ ઘરધણીને કેટલો પ્રોબ્લેમ થાય, કારણ કે એને મહેમાન એનો પ્રસંગ બગડે ને. એટલે આપણે ઈ ધ્યાન રાખ્યું સાથે સાથે કે ભલે આપણને પ્રોગ્રામ ન મળે એનો મતલબ એવો નથી કે બધા આપણને મળે, એવું તો હોતું જ નથી. પછી કારણ કે ઈ એના પછી 200-500 માણસો અહીંયા આવેલા સાંભળવા માટે, આ સાઉન્ડ વાળાને કોઈને પણ આવી મિસ્ટેક થઈ ગઈ હોય તો આપણી પહેલી ફરજ તો એ આવે કે આપણે સાઉન્ડ વાળાને મદદ કરવા. મેં તો મારા જીવનમાં મેં આજ શીખ્યું છે. મારા જીવનમાં બીજું કશું મને આવું આવડતું જ નથી. અત્યારે હું માની લો કે અત્યારે ઇલેક્ટ્રોનિક્સ ની દુકાન છે મારે ટેપ રેડિયોની, સમય સંજોગે ધંધા બદલતા ગયા, હું રિપેરિંગ કરતો થયો. અત્યારે હું કોઈ પણ સાઉન્ડ વાળાનું કોઈ પણ કામ હોય ગમે મારાથી થતું હોય બિલકુલ વ્યાજબી પૈસા લઈ સ્પીકરો બધી આપો, મિક્સર થોડું ઘણું રિપેરિંગ કરી આપો, મારાથી જે થતું હોય એટલે હું બિલકુલ વ્યાજબી પૈસા લઈ અને અત્યારે હું એમને હાલે અત્યારે સહયોગ આલું સાઉન્ડ વાળાને. દુકાન પેજ એક હોય એટલે મારા કોઈ એવા સાઉન્ડ વાળા મિત્રો હોય એમને આમાંથી તમને કે કોઈને મદદની તમારી જરૂર હોય? જી ચોક્કસ. મારી થરાદ બસ સ્ટેન્ડ ઉપર બસ સ્ટેન્ડ થી માર્કેટ જવાનો રસ્તો છે, એ બારલી માતાજીનું મંદિર છે. બારલી માતાજીનું મંદિર છે એ ભીલવાસ કહેવાય એ જગ્યા છે ને ભીલવાસ. એ મારી કૃષ્ણા ઇલેક્ટ્રોનિક્સ નામની દુકાન આવેલી છે. કૃષ્ણા ઇલેક્ટ્રોનિક્સ થરાદ નામની મારી દુકાન આવેલી છે. કૃષ્ણા ઇલેક્ટ્રોનિક્સ થરાદ એ એમની દુકાન છે, ત્યાં આગળ તમને ખૂબ સરસ મદદ મળી રહેશે. જી એટલે આમ તો આપણે કોઈ બિઝનેસ ની કેવી એડ નથી કરતા, પણ જગતભાઈ સ્વાભાવિક છે કે તમને ત્યાં એ ધંધા માટે નહીં પણ તમારા સંબંધો પરિવાર છે અને તમને ચોક્કસ મદદ મળી રહેશે. સાઉન્ડ વાળા મિત્રો ખાસ આમનો સંપર્ક કરજો. ઘણા બધા મને ખ્યાલ છે સાઉન્ડ વાળા મારા પણ મિત્રો છે, તમારા વિશે ખૂબ સારી પોઝિટિવ વાતો કરે, કારણ કે મેં પોઝિટિવલી લીધું છે, ક્યારે બીજી વાત જ મારામાં આવી નથી. છેકથી ભજન જીવનમાં ઉતરી ગયું છે સાહેબ. મને ગાતા નથી આવડતું, વગાડતા નથી આવડતું, પણ મને એટલી તો સમજણ પડે છે કે કયું ભજન કેટલા વાગે ગવાય, કયું ભજન કેટલા વાગે ગવાય, કઈ રીતનું ભજન, કઈ રીતનો માહોલ રહે, પથારીનું ભજન ક્યાં ગવાય, કઈ રીતનું એ ટોટલી મને તબલાની કોઈ પણ કલાકાર અત્યારે સારા તબલચી માસ્ટર છે, સારા બેન્જો માસ્ટર છે, બરાબર, પણ મને ખ્યાલ આવી જાય કે એક તબલચીની એક થાપ ખોટી આવે તો મારા મગજમાં તરત ઇફેક્ટ થાય કે આ થાપ આને ખોટી મારી. એટલી બધી તો મને માહિતી રહે, બાકી કુદરતે મને ગળું તો આપ્યું નથી, ગાતા વગાડતા મને કશું આવડતું નથી, આટલી તો મને પૂરેપૂરી સાહેબ મને માહિતી છે કે સાઉન્ડ ની અંદર ભજન અને બસ ભજનનો જીવ છે. ભજન મને એટલા બધા સાંભળવા ગમે છે, દેશી ભજન હોય, ક્લાસિકલ, કચ્છી, આવા ટોટલી ભજનનો રોજ ડેલી મારી આ મને છોકરાઓ મોબાઈલ લાવી આપ્યો છે, મેં હજી એનો પાસવર્ડ નાખ્યો છે, પાસવર્ડ કયો મેં મોબાઈલમાં પાસવર્ડ જ નાખ્યો છે, પાસવર્ડ મારો ખોલવાનો ખુલ્લો પાસવર્ડ પડ્યો હોય, પણ સંતોની વાણી છે, સંતોનું બધું આ મજા છે એટલે હું લેર કરું છું અત્યારે. જી જગતભાઈ, અત્યારે તો સાઉન્ડમાં હજારોની આવક છે, બરાબર? જી ચોક્કસ. સાઉન્ડ વાળા અત્યારે મારા ધ્યાનમાં છે ખૂબ ઘણા બધા પૈસા કમાતા હોય. ચોક્કસ. પણ મને કેતો થોડું દુઃખ લાગે છે કે આપની સ્થિતિ હજી એની છે. પછી મને લાગે છે કે 2-15 હું લાગતો નથી, ભલે આપને ખોટું લાગે ક્ષમા કરજો, જી પણ
અત્યારે નહીં તો એક વખત રોકાણ કરે પછી 10,000 15,000 નાઇટના તમે કમાઈ શકતા હો. જી 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 ચોક્કસ. તો તમારું તો આર્થિક સ્થિતિ ખૂબ સારી હોવી જોઈએ ને? જી જી જી. અત્યારે તમે નાનકડા એવા નળીવાળા મકાનમાં જી, જી. પતરાવાળા મકાનમાં રહો છો. જી જી. તો આની પાછળનું એમ કે કોઈક મને સમજાવો શું કારણ છે? હવે આમાં એવું છે સાહેબ જી કે સાઉન્ડ અમે ચાલુ કર્યું જી એ ટાઈમે તો કોઈ સાઉન્ડ ની પૈસા નતા આવતા એટલા બધા એ ટાઈમે સાઉન્ડ કોઈ નતો આવતા એટલે પ્રોગ્રામે ઓછા હતા એટલે બધા ફૂલ પ્રોગ્રામે નતા. મહિને એકાદ વખત આપણને પ્રોગ્રામ મળે 2,000-1,500 રૂપિયાથી આપણી શરૂઆત થઈ જાય જલ્દી. તો એ ટાઈમે આટલા પૈસા આપણને મળતા હતા. અને હું છેકથી ખર્ચાળો વ્યક્તિ છું. તમે કોણ કે 2-5 તમે નથી થયા. હું છેકથી ખર્ચાળો વ્યક્તિ છું. મેં સાહેબ 15 વર્ષ બસ સ્ટેન્ડ ઉપર કેસેટો વેચી ઓડિયો કેસેટ. હું અત્યારે મારી રીતે સમજ છું પાછું 15 વર્ષ મેં ઓડિયો કેસેટ વેચી. મેં દિવસે ટિફિન એકલે નથી ખાતું. મેં મારું જમવાનું ટિફિન આવે ડબલ. આજે મેં એકલે નથી ખાતું. મારી સાથે કોઈ જમવા વાળો ખાવા વાળો મારો મેળનો માણસ હોય તો જ મને ભૂખ લાગે ને કે ભૂખ નથી લાગતી. આજે તમે કોઈ પણ તમે પૂછી જજો આ મારી ખુલ્લી કિતાબ છે. પછી રહી વાત હવે 2-5 ની. પણ હવે આમાં એવું છે સાહેબ કે હું ભજન સિવાય કરતો નથી. જો અત્યારે ડીજે નો સમય છે. અત્યારે લોકો ડીજે વગાડે દોડિયા છે મોટા મોટા અને એટલી સાઉન્ડ ની અવેલેબલ મારી પાસે એટલું બધું નથી કે હું મને બેજ લગાડીને હવે પ્રોગ્રામ કરી શકું. અને હવે એટલા બધા સાઉન્ડ થઈ ગયા છે અત્યારે લગભગ મારા અંદાજ પ્રમાણે તો થરાદમાં 350 જેટલા સાઉન્ડ હશે. 350 થી 400 જેટલા સાઉન્ડ હશે નાના મોટા થાય. હવે આટલા બધા સાઉન્ડમાં મારો ક્યારે નંબર આવે તમે વિચાર ક્યારે મારો નંબર આવે કે જ્યારે કોઈ સાઉન્ડ વાળો ખાલી ન હોય ને એ ટાઈમે મને પછી યાદ કરે કે જગતભાઈ તમે મને પ્રોગ્રામ કરી આપજો. એ અત્યારે હું જોઉં છું પાછું એ ટાઈમે. પછી અત્યારે એવી સ્પર્ધા થઈ ગઈ છે. માની લો કે મેં કોઈ પણ સાઉન્ડ વાળાને મારો પ્રોગ્રામ છે એમને 5,000 રૂપિયા કીધા માની લો કે તો કોક એવો હોય ને તો બીજા કારણ કે ગરધણી તો દરેક સાઉન્ડ વાળાને પૂછવાનો ભાવ તો અત્યારે એવું છે. ભાવ માટે તો દરેક સાઉન્ડ વાળાને ગરધણી તો પૂછવાનો કે ભાઈ તમે કેટલા લેશો. એટલે માની લો કે ખ્યાલ આવે કે ભાઈ મેં 5,000 કીધા તો પછી સાઉન્ડ વાળા હું 3,000 માં તમને પ્રોગ્રામ કરી આલીશ. અને હું પછી એક જ વખત મારે ફોન થાય સાઉન્ડ વાળા ગરધણી જોડે મારે એક જ વખત ફોન થાય અને બીજી વખત મેં મારી જાતે આ સુધીનો રેકોર્ડ છે મેં ફોન નથી કર્યો કે તમે મને સાઉન્ડ લઈ જાશો કે નહીં લઈ જાવ. કાર્યક્રમ માટે દોડાદોડી કોઈ કરે? નહીં બિલકુલ દોડાદોડી નહીં. પ્રોગ્રામ મળે માથા ઉપર ના મળે તો કોઈ નહીં આપણે દુકાને બેસો. પછી એક તો આપ મને ખ્યાલ છે કે આપ માત્ર ભજનના અને સંતવાણીના આવા જ કાર્યક્રમો કરો. જી જી જી. જે કે આવા વલ્ગર ગીતો એવું તો આપ વગાડતા આપને ખૂબ કાર્યક્રમો મળે. ચોક્કસ નથી વગાડતા. ચોક્કસ સાહેબ. હવે એના અનુસંધાને હું તમને વાત કરું તો ડીજે અત્યારે વલ્ગર ગીતો સારા ગીતો છે એવું નથી. ગરબા સારા ગીતો ઘણા બધા ચિંગેશ કરી ઘણા બધા ગરબાઓ છે બધું છે બરાબર. પણ અત્યારે લોકોની માંગ જ એ રીતની થઈ ગઈ છે. અને હું જે ગીત મારા પરિવાર અંગાતે જો નથી વગાડી શકતો તો તમારે આવીને વગાડવાનો શું અધિકાર છે? આવી મારી મેન્ટાલિટી થઈ ગઈ છે કે હું કદાચ મારા કુટુંબમાં બેહી મારી બેન દીકરી બેઠી હોય એની સાથે હું આ નથી વગાડી તો આવું ગીત મારા ઘરે હું નથી વગાડી તો કોકના ઘરે જઈ અને પૈસા માટે આવું વગાડવું એ મને અનુકૂળ આવતું નતું. અને ગરધણી આપણા માટે રેડી હોય પણ પછી કોઈ એવું હોય કે હવે ઓલું ગીત વગાડો. ચોઈસ તો બધાની અલગ અલગ હોય. નક્કી કરવા વાળા એક જ હોય. ડીજે નક્કી કરવા વાળા એક જ ધણી આવે. પણ જયારે એ લોકોના મહેમાન આવે ચોઈસ ઘણાની હોય ગમે તે અલગ અલગ ગીતો ને અને એ ગીતો પછી મને નતું લાગતું મને અનુકૂળ આવતું નતું કે હું આ ગીત વગાડી અને રાજી થઉં. એટલે મને આમાં મજા આવતી નથી. એટલે કદાચ એનું આ પણ કારણ હોઈ શકે. કાર્યક્રમમાં મને ઓછા મળતા હોય એનું આ પણ કારણ હોઈ શકે. કારણ કે મને છેકથી સંતવાણી હવન કથા આટલું બધું મને કરવાનું ગમે છે. હું મતલબ કે બળિયા હનુમાને અશોકભાઈ મહારાજ ને ત્યાં ભાઈ મારા મંટુભાઈ છે એમ ટોટલી કથાઓ મને અહીંયા ચૈત્ર મહિનાની કથા આવે એટલે મને ઓર્ડર મળી જ જાય કે તમે 9 દિવસ માટે તરત અહીંયા આવી જાજો. કોઈ પણ પૈસાની પૂછવાનું નહીં કેટલા રહેશો જે આપે એ બધી મોટી હું લઈ લેવા. એટલે આવું બધું ચાલે છે સાહેબ મારા માટે. જગતભાઈ કાર્યક્રમ કરીને આપણે મોડા આવીએ જી જી અને પછી કલાકારોને રોકાણ માટે વ્યવસ્થા માટે મને ખ્યાલ છે કે તમે ઘણા સમય પહેલા તમારા ઘરે બધા કલાકારો મોડું થાય તો રોકાણ. હા જી 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 જી. તો એવા જરાક કોઈ એવા પ્રસંગો કોઈ કલાકારો સાથે ના હોય એ જરા વાત કરો. આમાં સાહેબ એવું હતું કે એ ટાઈમે તો હું સાઉન્ડ સિસ્ટમ ઘરે રાખતો હતો કારણ કે મારે દુકાન બીજી દુકાન હતી નહીં. જયારે શરૂઆત થઈ ઓડિયો કેસેટ વેચતો બસ ઉપર એટલે કેબિન ઉપર વેચતો હતો. સાઉન્ડ સિસ્ટમ ઘરે રાખતો હતો. ઓડિયો કેસેટ હતું મારે દુકાન નથી પણ કેબિન હતું એટલે સાઉન્ડ સિસ્ટમ ઘરે રાખતો હતો. એના હિસાબે મેં પ્રોગ્રામ કરવા જાઉં જે પણ જગ્યાએ જાઉં બધા કલાકારો હાથે લઈ જવાનું થતું. કલાકારો પછી આવશે સંગીતકારો એવું નતું. એક જ ગાડીમાં સાઉન્ડ સિસ્ટમ તબલચી માસ્ટર કીબોર્ડ
અને કલાકારો જે ગાવા વાળા હોય એ ટોટલી ભેગા જ હતા પ્રોગ્રામ. એ ટાઈમે અમે ભેગા બધા પ્રોગ્રામ કરવા જતા, બરોબર છે. તો 4 વાગે 5 વાગે અમારે જયારે આ પ્રોગ્રામ પતી જાય પછી અમે અહીંયા નીકળ્યા. હવે એ ટાઈમે તો કોઈ ઘરતડીને કોઈ આપણે કોઈ એવું હોય નહીં, નાસ્તાનું ચાનું કેવું કોઈ હોય નહીં, એટલે બધા મારા ઘરે આવો. એટલે એ ટાઈમે 23 ફૂટની મારા કલાકારો માટે મેં રૂમ બનાવેલી, પતરાવાળી એવો શેડ બનાવેલો, 30 ફૂટનો રૂમ. એટલે હું રેકોર્ડિંગ પણ અહીંયા કરતો, મારા જે કલાકાર મિત્રો છે મેં બધાના રેકોર્ડિંગ અહીંયા કરતો. અને જેને રોકાવું હોય મારે અહીંયા રોકાઈએ કે કલાકારો બધા હું રોકાઈએ કે પછી સવારમાં ભલે અહીંયાની રીતે જાય 4-5 વાગે 2 કલાક 3 કલાક આરામ થાય એવું હું આવું રાખતો હતો. તમે કીધું કે 23 ફૂટની આખી રૂમ બનાવી. જી રૂમ બનાવી. ઓડિયો કેસેટનું તમે રેકોર્ડિંગ કર્યું. જી એટલે એ બધું અમારે સમજવું છે કે કઈ રીતનું તમે આમ રેકોર્ડિંગ કરતા અને એવા કલાકારો વિશેની જી, જી. એવા જ વાત કરો. હવે આમાં એમ છે સાહેબ કે મેં જે 23 ફૂટની રૂમ બનાવી હતી એ રેકોર્ડિંગ અમે આ ટોટલી જેટલા મારા જે કલાકારો છે, સવારે ભગત છે, વિકલ બારોટ, આ બધા કલાકારોને હું અહીંયા રેકોર્ડિંગ કરતો હતો. પછી એમને એમ થયું કે ભાઈ ચલો હવે આપણે, કારણ કે સ્ટુડિયોનું રેકોર્ડિંગ અને આપણું પોતાનું રેકોર્ડિંગમાં તો રાતના દિવસનો સાહેબ ફરક પડે. એટલે પછી કુંવરબાઈનું મોમેરું મારે ઓર્ડર આવ્યો, કુંવરબાઈનું મોમેરું બનાવવાનું હતું કેસેટમાં, કંપનીમાં. એટલે પછી મને ઓર્ડર આવ્યો કે તમે સ્ટુડિયોમાં જઈને બનાવો. એટલે હું શેઠાજી ભગતને લઈ અને વિસનગર ગયો આરો સ્ટુડિયોમાં, મોટી પાવડવાળા શેઠાજી ભગત, જે મારા સંબંધે સારા થાય છે, એમને લઈ અને હું અહીંયા ગયો. ગયા પછી કમલેશભાઈ નામ હતું સ્ટુડિયો વાળા ભાઈનું. એટલે મને કે ચલો કોનું રેકોર્ડિંગ કરવાનું છે? મેં કીધું એક અમારે કુંવરબાઈનું મોમેરું, નેનીબાઈનું માયરાનું એક વાર્તા છે 2 કલાક માટેની, એ રેકોર્ડિંગ કરવાનું. તો એના માટે શું આપણે બધું લખેલું હોવું જોઈએ અને બતાવવું પડે. આ સ્ક્રિપ્ટ ટાઈપનું હોય, પણ સ્ક્રિપ્ટ તો આપણે તો હતું નહીં હોય. તો અમારે એવું જ હતું કે સીધા ખેતરેથી લઈને ગયેલો, એટલે આવું કઈ હતું નહીં. પણ પછી મને કે તમે કઈ રીતનું કરશો? મેં સાહેબ હવે તમે ખાલી ફક્ત ચાલુ કરો, આ લોકો ગાવશે, બસ બીજું કશું કરવાનું નથી. પણ કે મને કઈ ખ્યાલ આવવો જોઈએ સંગીત ક્યાં રોકવું. મેં કીધું તમારે કશું કરવાનું નથી. અને એ કારણ કે કોઈ પણ એક કેસેટ બનાવવાની હોય ને, 1 કલાકની કેસેટ બને, 1 કલાકની કેસેટ બનાવવા માટે આખો દિવસ થાય. 1 કલાકની કેસેટ, કારણ કે રીટેક બહુ આવે, જેમાં ફિલ્મો બને એવી રીતે રીટેક બહુ આવે, કેસેટમાં પણ રીટેક આવતા. પણ આ ભગતને અમે અહીંયા બેસાડ્યા, 2 કલાકની કેસેટ ને 2 કલાકમાં પૂરી. 2 કલાકની જે કેસેટ હતી 2 ભાગમાં, પહેલો બીજો ભાગ કુંવરબાઈનું મોમેરું, એ 2 કલાકમાં પૂરી થઈ ગઈ. એ સ્ટુડિયો વાળા વિચાર કર્યો કે આ કઈ રીતનું આ બધું બન્યું. આ તો અમારે તો બધા આવા જ કલાકારો છે, આ બધા આવા જ કલાકારો. એટલે આવા ઘણા બધા અનુભવ થયા હતા. પછી ઝવેરજી ઠાકોરનું મેં રેકોર્ડિંગ કર્યું હતું, ગેલો તારા મનકોનું. એ ટાઈમે સાહેબ એવું હતું કે પેલા અમે રેકોર્ડિંગ કરવા બેઠા એ ટાઈમે હું બીડી પીતો હતો. એટલે મને સિગરેટ પાવી, પોતે સિગારેટ પાવી, પણ સિગરેટમાં ભોંગ હતી, સિગરેટમાં ભોંગ હતી. એટલે મેં પીધી એટલે મને સારું ચક્કર આવવા મને કઈક મગજ એમ થવા મળ્યો. જે રેકોર્ડિંગ ની સ્વિચ પાડવાની હતી એમ્પ્લીફાયર ને, ભાઈ આને ટેપ ને, એ પાડવાનું ભૂલી ગયો. આખરે ગાયું ખરું, પણ રેકોર્ડિંગ ગાયું. પછી બીજા દિવસે અમે ફરીથી પાછું ગયેલો તારો મનકો, અમે રેકોર્ડિંગ કર્યું. એ કેસેટ મેં પછી ડીસા વેચી હતી અને બહુ ચાલી. એ ટાઈમે લગભગ 70,000 જેવી કેસેટો ચાલી હતી. એ ટાઈમે બહુ ચાલી હતી કેસેટો. એટલે આવા ઘણા બધા મને કેસેટોના અનુભવ થયા. પછી કોઈક કલાકાર એવા આવતા હોય, કારણ કે ખર્ચો તો મારે જ કરવાનો. તબલા વાળાનો જે રતનભાઈ ને બોલાવો તો રતનભાઈ, હકીમભાઈ બીર છે, હકીમભાઈ બીર ને નજીરભાઈ, આ બધાને બોલાવો તો પૈસા તો મારે જ આપવાના. લક્ષ્મીકાંત મારે ભોજક રહે, આ લોકોને બધા બોલાવતો. પછી એક કલાકાર આયા, નામ નથી આપતો, એ ટાઈમની વાત કરું, ઓડિયો કેસેટના સમયે. એ કલાકાર આયા તો ગાતો તો આવડતો, પણ ગાવાનો શોખ પોતાને એમ કે મારે કલાકાર થઈ જવું છે. અને હું તો આવા ભરોસે કે આવા કલાકારો ગોતતો હતો. તો ગાઈને ટાકતા હે હે આવી રીતનું કરે. એટલે મારી બાઈએ કીધું કે આવી રીતના ગાઓ. મારી બાઈએ 2 શબ્દ ગાઈને ભરાયા. પછી કલાકારે કીધું આ તો કલાકાર આ દુનિયામાં નથી, કે મારા છોકરાને કે આવી રીતના ખર્ચા કરાવવા કે બતાવશો કે. એટલે આવા ઘણા બધા અનુભવો થયા એમ કે મેં બહુ કલાકારો માટે તો બહુ વેઠ્યું એમ કે સરસ સરસ. કારણ કે એ લોકોનું બન્યું તો મારું સાથે સાથે બન્યું, એ લોકોનું જે જીવન બન્યું મારું ટોપ બન્યું ને એમ સાથે સાથે. કારણ કે કલાકારથી જ આપણે ઉજળાતો. એકલો હું સાઉન્ડ લઈને હું શું કરવાનું, કોઈ મતલબ નથી. કલાકાર સારો હોય, કલાકાર આપણને ગમતો હોય, આપણે કલાકારને ગમતા હોય, આવું બધું હોય. અલગ અદાજી ભગત છે મારે, એમનું મેં રેકોર્ડિંગ બહુ કર્યા. અદાજી ભગતના બહુ રેકોર્ડિંગ કર્યા. એ બી બહુ મોજીલો માણસ છે. રઘુભાઈ ભગત મહેરાના છે. એ અત્યારે તો પોતે તો અત્યારે તો એટલી બધી સેવા કરે છે સાહેબ. દરેક એક પૈસાની વાત આવી ગઈ, કલાકાર દરેક કલાકાર અને થોડા ઘણા પૈસા લેતા જ હોય. અને અત્યારે હવે તો ચાલે એવું નથી.
કારણ કે અત્યારે ઘરની ગાડીઓ ખર્ચો કરી અને જવું અને સાહેબ ડીઝલ ભાડું. મારે રઘુભાઈ ભગત મેરાના છે, મારા મિત્ર પણ છે. અત્યારે એમણે રામદેવીનું મસ્ત મેરા બસ સ્ટેન્ડ ઉપર મંદિર બનાવેલું છે. મંદિર બનાવ્યું અક્કલના કામ એવી રીતનું મંદિર બનાવ્યું છે. અને આજ સુધીનો 20 વર્ષથી મારી સાથે છે. આજ તમે અમદાવાદ સુધીનું એમને આમંત્રણ હોય, અમદાવાદ હોય, પાલનપુર, કોઈ પણ જગ્યાએ હોય, 25 પૈસા ગાડી ભાડું લેવાનું નહીં. એટલે મતલબ પેલા શું નામ કીધું તમે? રઘુભાઈ ભગત. રઘુભાઈ ભગત પૈસા નથી લેતા. ના, એટલે આમાં એમ થાય સાહેબ કે કોઈ પણ જગ્યાએ પોતાનો પ્રોગ્રામ હોય, કોઈ પણ જગ્યાએ છેક અમદાવાદ સુધી પોતે ગયેલા, કાઠિયાવાડ ગયેલા, કચ્છમાં ગયેલા, ક્યારે 25 પૈસા પોતે લીધા નથી. ક્યારે 25 પૈસા પોતે ન લે. અને હોમ ઉલટાના કલાકાર બેઠા હોય, કોઈ બારોટ છે, બ્રાહ્મણ છે, કે બાપજી છે, બરોબર, આ સંગીત કરાવે, અમુક ખીચાના 500 રૂપિયા આપી અને પછી પોતે આવતા. એ આ દિન એમાં એવામાં જો ધેગાભાઈ રાજપૂત ભરડવા વાળા, એ બહુ સજ્જન વ્યક્તિ છે. એ પણ પૈસા ક્યારે મેં લીધા મને યાદ નથી. પછી મારે અદાભાઈ ભગત છે, મેં તમને વાત કરી લીંબાઉના, એ પણ ક્યારે પૈસા લેતા નથી. મારા સદા ભગત એ પણ પૈસા લેતા નથી ક્યારે. ઘણા કલાકારો એવા છે કે એક પણ પૈસોની આશા રાખ્યા વગર ફક્ત સંતવાણી જ કરે છે. સંતવાણી. બીજા તમને એમ આ લોકોને તમે કહો કે ભાઈ તમારે દોઢિયા રસનો ગાવો પ્રોગ્રામ છે, તો ઈ એને અનુકૂળ નહીં આવે, નહીં કરે પ્રોગ્રામ. પૈસા તો શું તમે વાત કરશો, નહીં કરે. અમુક એવા સંતવાણીને વરેલા કલાકારો છે, એવા રઘુભાઈ ભગત છે, આ ઘણા બધા એવા કલાકારો છે, સેતાભાઈ ભગત છે, આવા ઘણા બધા કલાકારો કે પૈસા લેતા જ નથી. જગતભાઈ, એક જગ્યાએ તો આપણને કોઈ કાર્યક્રમ મળી જાય જી, પછી ફરી ઘણા વર્ષો પછી, પણ મને ખ્યાલ છે કે થરાદની જે ચાચા ચોક જે મેઇન ગરબી જે કહેવાય, જી જી, એ મને લાગે 15-20 વર્ષથી એક જગ્યાએ તમે સાઉન્ડ તમારું હોય છે. આટલા વર્ષ સુધી કઈ રીતે સંબંધો જાળવી રાખવા આ બધું? હવે માતાજીની કૃપા જ ને, બીજું તો શું. આમાં સાહેબ એવું છે કે જયારે અમારે તો સાઉન્ડ સિસ્ટમ થી એ ટાઈપના ગરબા ચાલે, શેરી ગરબા, અમારી શેરી ગરબો કહેવાય, ચાચા ચોક. એ ટાઈમે સાહેબ અમારો જે ગરબો છે ને, એ હું એવું માનું છું કે પૂરા ગુજરાતમાં આવો ગરબો નહીં હોય. જે રીતના ગરબા જે અમારે કહેવાય. પહેલા તો અમારે એવું તો ચપ્પલ પહેરીને ગરબો ન કહેવાય. ચપ્પલ પહેરીને અને બૂટ પહેરીને ગરબો ન કહેવાય. રમવા માટેનો ચપ્પલ પહેરીને તમે રમી જ ના આપો. અને લગભગ હું મારી શરૂઆત લગભગ 15-20 વર્ષ થઈ ગયા મને એક જ જગ્યાએ. પણ મારે એવું થઈ ગયું કે મારા જે મિત્રો હતા બધા, એ લોકો જોડે મારે એવું સેટ થઈ ગયું, બધું ટ્રસ્ટી જોડે, સભ્યો જોડે એવું સેટ થઈ ગયું. અને હું પણ એમાં ઓતપ્રોત થઈ ગયો. એટલે મને એવી મજા આવતી ગરબામાં, કારણ કે પહેલથી જ આપણે આ ગરબો સાંભળીને જ મોટા થયા. આપણો આ એક જ ગામનો ગરબો હતો. ગામનો ગરબો લગભગ અત્યારે તો 60 વર્ષ જેવું થઈ ગયું છે મારા અંદાજ પ્રમાણે. આ ગરબાને 60 વર્ષ જેવું થઈ ગયું છે. એટલે એ ટાઈમ નો ગરબો ચાલે છે, મારી ઉંમર નો ગરબો છે એમ તો ચાલે. ત્યારથી આપણે ગરબો વાપરતા આવ્યા હતા. એટલે પછી આ સાઉન્ડ સિસ્ટમ મેં લાયા પછી મને આસ્તે આસ્તે શિવલાલ ખત્રી, આપણે જે મેં તમને વાત કરી, શિવલાલ ખત્રી, એ ટાઈમે પોતે ચલાવતા હતા. સાઉન્ડ ગરબાનું હતું પણ પોતે ચલાવતા હતા. પણ પછી મને આસ્તે આસ્તે મને મજા આવતી હતી. પછી મને આસ્તે આસ્તે મને લઈ લીધો કે રમેશભાઈ રાજપૂત છે, આપણે ભૂરાભાઈ, મારે પ્રમુખ સાહેબ છે, ભૂરાભાઈ પ્રમુખ સાહેબ રાજપૂત, એ કે તું એમ કરે હવે આવી જા કે. એટલે હું પછી એ શરૂઆત થઈ મારી. એ ટાઈમે લક્ષ્મણભાઈ ગોયલ, વાઘજીબા હતા સોની, વાઘજીબા, ગણપત કાકો, આ બધા અમારા ગાવા વાળા. અને 2 દીકરીઓ આવતી ગાવામાં, બારોટોની 2 દીકરીઓ આવતી ગાવામાં. એવી રીતની અમારી શરૂઆત થઈ. અમારો ગરબો એટલો લોંગ છે સાહેબ. શેરીનો ગરબો ખરો ને, એટલે મારો ગરબો લોંગ છે કે હું પ્રકાશભાઈ, મારે સોની છે પ્રકાશભાઈ, જે અમારા ટ્રસ્ટમાં છે પોતે, એમની દુકાને હું એનો ઓટલો, એ ઓટલામાં આટલો ઓટલો છે, આટલા ઓટલાની અંદર મારે બેસવાનું. સાઉન્ડ સિસ્ટમ એટલામાં ગોઠવવાની, પ્લસ સંગીતકારો એટલામાં બેહાડવાના. હાર્મોનિયમ, અમારે હાર્મોનિયમ ને તબલા ઉપર અમારો ગરબો હતો. કારણ કે બીજાને તો આજે સાજ હતો એવો સાજ નહીં. હાર્મોનિયમ, તબલો અને લક્ષ્મીકાંત મારે ભોજક, એ કીબોર્ડ વગાડે. અને 3 જણ ગાવા વાળા, લક્ષ્મણભાઈ ગોહિલ, વાઘજીબા સોની અને ગણપત કાકા. ગણપત કાકા અને વાઘજીબા 2 ગુજરી ગયા. લક્ષ્મણભાઈ અત્યારે બેઠા, અત્યારે પણ પોતે લક્ષ્મણભાઈ જ ગાવે છે ગરબો. બોમ્બનો ગરબો મારે લક્ષ્મણભાઈ જ ગાવે. તો જે જગ્યાએ હું બેસતો હોય, મારા પાસે છોકરો કોઈ પણ રમતો જાય ને, ઓટો મારીને આવે ને 1/2 કલાક થતો સાહેબ. એટલો લોંગ ગરબો મારો, એટલો લોંગ ગરબો. છેક એટલા સુધી અવાજ પહોંચાડવાનો. એટલે હું તો પછી એ ટાઈમે તો ભોંગડાનો ઉપયોગ કરતો વધારે, હોર્નનો ઉપયોગ વધારે કરતો. 10-20 આ બાજુ હોર્ન મારતો, 10-20 આ બાજુ મારતો. કારણ કે સાઉન્ડ સિસ્ટમ આપણી બહુ ઓછી. સાઉન્ડ નો ધંધો એવો કે ઉજાગરા કરવા, જી જી, ઘણી વખત કોઈને કોઈ કારણો એવા હોય કે જેને આપણને હું કંટાળો આવે કે આ માથાકૂટમાં પડવું જ નથી. જી જી જી, તમારે પણ આમાં એવું થયું છે? ચોક્કસ સાહેબ.
તો એ જરા પાછું કઈ રીતે થયું તેમ? હવે મારે સાહેબ જયારે હું સાઉન્ડ સિસ્ટમ વસાવીને મેં એટલે આપણને કોઈ ફાવતું તો હતું નહીં. જોકે વાયર કઈ રીતે હાલવો આ બધું ફાવતું નતું. પ્રોગ્રામ તો કરતો પણ એ ટાઈમે તો હું હારા ઘરમાં આવે હું એક જ હતો એટલે મને ચલાવી લેતા હતા. મારે એક વખત લખાપીર દાદાનો પ્રોગ્રામ આવ્યો. એ વિયાભાઈ રાજપૂત હતા. એના 25-30 વર્ષ થઈ ગયા. થોડી ઘણી મને યાદ છે એટલી વાત કરું. એટલે પ્રોગ્રામ એ ટાઈમે મને સમજણ નહીં કે પ્રોગ્રામ સાઉન્ડ કેટલા માણસો સુધીનું હોય. મતલબ મારી પાસે જે હતું એ 100 માણસો હોંભળી કે એટલી મર્યાદા વાળું સાઉન્ડ સિસ્ટમ હતી મારી પાસે. 200 વોટનું એમ્પ્લીફાયર હતું એટલે એ મને વિયાભાઈ રાજપૂત મને ત્યાં તેડી ગયા લખાપીર. એકમના દિવસે ભજન જાગરણ હતું. એ ટાઈમે કલાકારો બહુ મોટા કલાકારો હતા. સારા કલાકારો હતા. બરોબર. એટલે હું હલો કરું તો બધી સાઉન્ડ ચાલુ રહે. જેવું ગાવાનું ચાલુ થાય અને સાઉન્ડ બંધ થઈ જાય. સાઉન્ડ આખી રાત હેરાન પરેશાન થઈ ગયા. અને વસ્તી હતી લગભગ 5,000 એ ટાઈમે વસ્તી હતી. એટલી વસ્તી હતી સાહેબ. જેમ તેમ કરી અને રાત તો કાઢી. કારણ કે પ્રોગ્રામ ફલોપ ગયો. આખો પ્રોગ્રામ ફલોપ ગયો. સવાર પડ્યું. હવે પોતાની ગાડીમાં હું સાઉન્ડ લઈને ગયેલો. ઘરે મારે કઈ રીતે લઈ જાઉં એટલે હું તો ધ્રુજરું. મેં કીધું ચાલ એ લખાપીર બાપા આટલી વ્યવસ્થા આ લોકોએ કરીને આવું બધું કર્યું અને હું મારા હિસાબે સાઉન્ડ વાગ્યું નહીં. સવાર પડ્યું એટલે રાજપૂત હતા એ મને ચા પાવી. અહીંયા લખાપીર દાદાના સાનિધ્યમાં ચા પાવી બેઠા. પછી મને કે જગતભાઈ સાઉન્ડ કે રાતે મારું બધું વાગ્યું નહીં. શું થયું છે? વાગ્યું નહીં એ તો મારી જ ભૂલ કહેવાય ને. કારણ કે મારા હિસાબે નથી વાગ્યું ને. કારણ કે સાઉન્ડ મારા હિસાબે વાગ્યું નથી. મને કે તમારી કે ભૂલ નથી કે આ કોઈ લખાપીર નહીં મારે કોઈ હશે એવું. એટલે મને ખાસી બધી પોતે એ ટાઈમે 2500 રૂપિયા નક્કી કરેલા હતા. ખાસી બધી મેં વાત કરી પોતે. પછી પોતે કે તમે ટેન્શન ના લો. મને ખ્યાલ આવી ગયો છે કે કઈ રીતનું આ થયું છે એમ. આટલી વસ્તીમાં કઈ રીતનું થયું મને ખ્યાલ આવી ગયો છે. પણ તમે કહ્યું ટેન્શન ના લો. એ ટાઈમે મને 2500 રૂપિયા રોકડા આપ્યા. હજી સાઉન્ડ નું ભાડું ધન્યવાદ એમને 2500 રૂપિયા રોકડા આપ્યા. પોતાની ગાડી મંગાવી અને કીધું કે આ ભાઈ આનું સાઉન્ડ તરી હું ઘરે રાખતો ને સાઉન્ડ એટલે કે ઘરે લઈ જાજો અને જોજો માઇક રેડી દે અને ઉપરથી મને 200 રૂપિયા વધારે આપ્યા. મને 200 રૂપિયા પોતે વધારે આપ્યા કે લો આ 200 રૂપિયા તમે વાપરજો વધારે. તમારી આમાં કોઈ ભૂલ નથી. હું એ ટાઈમે આવતો રહ્યો. હું ધ્રુજુ સાહેબ. મને એમ થયું કે ચાલુ આજે સાઉન્ડ ભાગી નાખે. ઘણી પબ્લિક શું કરે અને થાય જ નહીં પ્રોગ્રામ. પછી ઘરે આવ્યા પછી મેં વિચાર કર્યો કે જો આવું કદાચ બધી આ તો કદાચ લખાપીરના કૃપાથી આપણે બચી ગયા. લખાપીરની કૃપા હતી આપણા ઉપર અને સારી વાત હતી બચી ગયો. પણ આવું બધે આપણું બચાય નહીં. એટલે હવે આપણે સાઉન્ડ રાખવું નથી. હવે મારે સાઉન્ડ રાખવું એટલે મેં સાઉન્ડ એના જ દિવસે મેં જન્મ આપી દીધા. એના દિવસે મેં સાઉન્ડ જન્મ આપી દીધા. હવે આપણે સાઉન્ડ રાખવું નથી. સાઉન્ડ વગાડવું જ નથી એમ એવું મેં તો કહી દીધું. અને એ ટાઈમે 40,000 રૂપિયાનો મેં સાઉન્ડ લાવેલું. એ ટાઈમે મેં 15,000 રૂપિયા વેચી દીધું હોય. બીજા દિવસે તરત જ એક નાનું એમ્પ્લીફાયર હતું મારી પાસે. એ એમ્પ્લીફાયર હું તો પાછું દઈ આવ્યો. એ ફોદામ નતું છતાંય કે ચાલો આ હશે તો મને યાદ રહેશે. એના પછી મને આ ગિરીશભાઈ મળ્યા અને ગિરીશભાઈએ પછી મને પાછું ફરી ચાલુ કરવડાવી. તમે ઘણા બધા માન અપમાન ને તકલીફો બહુ તકલીફ. એ ટાઈમે તો સાઉન્ડ ના પ્રોગ્રામ કરવા જતા એટલે એમ થતું કે જો જોમી જાય તો ઠીક છે પણ ન જોમે ને તો પછી બધો દોષ મારો નીકળતો. સાઉન્ડ વાળા કલાકાર કલાકાર પોતે કઈ ભૂલી ગયા પોતે શૂટ ચૂકી ગયા હોય પોતે તાર ચૂકી ગયા હોય તો ભાગ સીધો સાઉન્ડ વાળાનો કરતા હોય છે. મને ખ્યાલ છે એવું બને રહે. અને સાઉન્ડ વાળાનો ભૂલ હોય એવું થોડું કે સાઉન્ડ વાળાની ભૂલ. કારણ કે જો એક તો ગામડામાં આપણે પ્રોગ્રામ કરવાના. ગામડામાં લાઈટ પૂરતી આપણને મળે નહીં. અને પ્લસ પછી એવું સ્ટેજનું એવું બધું હોય નહીં. જેને જો મન પડે અહીંયા બેસી જાય. સ્ટેજનું કે મોનિટર આપણે ગોઠવવા સ્ટેજ હવે મને સ્ટેજ બનાવવા વાળા સ્ટેજ એક સાઈડ પર એક સાઈડ તો આપણે મોનિટર આપી જ ના આપો. હવે બે સાઈડ આ સાઈડ મોનિટર આપો તો પ્રોગ્રામ જમે નહીં. એટલે આવા ઘણા બધા હોય છે. લાઇટ છે પછી સંગીત ઉપર જાય ઘણું બધું હોય જાય. એમને પ્રોગ્રામ સક્સેસ થતો નથી. બિલકુલ કલાકારો ટોટલી બધું રેડી હોય તો જ પ્રોગ્રામ સક્સેસ થાય. બધી પૈસાથી એટલો સક્સેસ નહીં થતો. જી આવું ઘણું બધું થાય છે. અને અત્યારે તો સાઉન્ડ વાળા મારા મિત્રો એટલા બધા મને તો બહુ પ્રેમ કરે સાઉન્ડ વાળા. ભાઈ વાવ સુભાષભાઈ રે ગુરુકૃપા સાઉન્ડ પછી મારે પાર્વતી વાળા ઈશ્વરભાઈ મહેન્દ્રભાઈ ઓઝા એટલા બધા મારા ઘણા બધા સાઉન્ડ વાળા છે જે મને બહુ પ્રેમ ભાવ આપ્યો છે. મારી સમાજના ઘણા સાઉન્ડ વાળા છે એટલા બધા મને ખૂબ બધો પ્રેમ ભાવ આપ્યો છે. આજે લોકો મને મોને છે બહુ
અત્યારે સાઉન્ડ વાળા તો મને અત્યારે એટલું મને એક વાત મળી જતી ભાવ થરાદ તાલુકાના જિલ્લા ગોમડાના જે સાઉન્ડ વાળા બધા અને હું હેલ્પ મારાથી બનતી હેલ્પ કરું છું. મારાથી જે બને ને એટલી હું હેલ્પ કરું છું સાહેબ. જી જગતભાઈ, ઘણા વર્ષોથી આપે મતલબ આ વ્યવસાય કર્યો છે. જી જી. હવે આ સાઉન્ડના કામમાં અથવા આવા જે આપને લગતા એવા કામમાં જે કોઈ નવા વ્યક્તિઓ આવવા માંગે છે, જી જી, તો એમને કોઈ નવા યુવાનો આ બધું સાઉન્ડ વ્યવસાય ચોક્કસ. એમને આપ શું માર્ગદર્શન આપશો? હવે સાહેબ સાઉન્ડ સિસ્ટમ એક એવી વસ્તુ છે ને, જી પહેલી તો તમને પ્રોગ્રામ ક્યારે મળે? જી. એક તો તમે એકદમ બેસ્ટ પ્રોગ્રામ કરી આપતા હો તો તમને પ્રોગ્રામ મળે. હાજી હાજી. અને બીજા નંબરમાં મારો માનવા પ્રમાણે અત્યારે માતાજીની પ્રતિષ્ઠા છે કે વાસ્તુ મકાન છે, એમાં હું દરેક સાઉન્ડ વાળાને એક જ સલાહ આપું છું કે જે પણ જો સાઉન્ડ વાળા તમે કોઈ પણ, એક તો તમારી આંખો પવિત્ર હશે ને, હાજી હાજી. તો સાહેબ તમે ક્યારેય તમે પાછા નહીં પડો. આ લાઈન ભજનની લાઈન જો તમે પકડી હોય ને, તો એમાં તમે જો દિલથી સાફ હશો ને, તો ક્યારેય તમારી લાઈફ ખરાબ થશે નહીં. આ પહેલી તો મારી આ દરેક સાઉન્ડ વાળાને આ જ શીખવણ છે. કારણ કે હું 35 વર્ષથી આ ભજનનો આ વ્યવસાય સાથે જોડાયેલો છું. પણ સાહેબ મને યાદ નથી કે મને કોઈ ટોક્યો આવી બાબતો. સાઉન્ડ વાળાને તો મારી ખાસ વિનંતી, સાઉન્ડ વાળાની મારી ખાસ વિનંતી, દરેક સાઉન્ડ વાળા નવા હોય જૂના હોય દરેકને સાઉન્ડ કે તમે જે જગ્યાએ જો એનો થઈને જો, જે જગ્યાએ સાઉન્ડ લઈને જો, જેનો કોઈ પ્રોગ્રામ 25 રૂપિયા ઓછા કે વધતા એથી પછી મત જુઓ કે તમે એ પોતાનો પ્રસંગ સમજી અને એનો તમે પ્રસંગ ઉજાડો તો તમે જિંદગીમાં ક્યારે પાછા પડશો. સાઉન્ડ વાળાને મારી આ સાચી સલાહ છે. કોઈ પણ જગ્યાએ તમે પ્રોગ્રામ કરવા જો, પણ એક જ નિખાલસ થી કે આપણો પોતાનો પ્રોગ્રામ છે, આપણે પોતાને સક્સેસ કરવાનો છે. બોલો કલાકાર થી તમારે સંબંધ નથી, કોલા કલાકાર થી આપણે આવું એ વસ્તુ વાતમાં તમારે આવવાનું જ નહીં. ઓનલી ફોર ગમે તે તમે કલાકારને ન બોલતા તમારે એનો પ્રોગ્રામ તમારે ચાકા જેવો બનાવવાનો. આ જો તમારામાં હશે તો તમે ક્યારેય જિંદગીમાં પાછા પડશો નહીં. ચોક્કસ સાહેબ. વાહ. તો જગતભાઈ, આપે આપનો કિંમતી સમય ફાળવી અમારા દર્શક મિત્રોને, અમારા સાઉન્ડ વાળા મિત્રોને આપે ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું. આપે આપના જીવનના બધા અનુભવો કીધા, તડકા છાંયડાઓ બધું આપે ખૂબ અનુભવ કર્યા, એની વાતો કરી. અમારી ચેનલ દિનેશ ગીરી સરહદી અમારી ટીમ બધી અમે આપનો ખૂબ આભાર માનીએ છીએ. હાજી નમસ્કાર સાહેબ. તમારો અને દર્શક મિત્રોનો દરેકનો આભાર માનું છું. હાજી. કારણ કે તમે મારા વગણે આવ્યા. હાજી. કારણ કે આ જર્ની મને તો કોઈ આમ તો લોકો બધા બધી રીતે યાદ કરે મને સાઉન્ડ સિસ્ટમ માં, પણ સ્પેશિયલી તમને એવું ફીલ થયું દિલમાં કે જગતભાઈ આટલા વર્ષોથી આ ફિલ્ડમાં રહે તો મારે એમને ત્યાં જવું જોઈએ. એટલે એ બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર અને ઋણી રહીશ તમારો કે તમે આ ઉજાગર કર્યું. દરેક આપનું જીવન જે રીતનું છે એટલે અમારે આવવાની ફરજ છે. આપનો પણ આભાર, દરેક મિત્રોનો પણ આભાર. કોઈને ઓછું બોલવાને વધારે બોલવાને તો માફ કરશો. જી નમસ્કાર.